હેલો ફ્રેન્ડ્સ, આજે એટલે કે 16 ઓગસ્ટ અને રવિવારના રોજ જે છે એ ગુજરાત રાજ્યની અંદર એમબીબીએસ અને બીડીએસ આ બંને કોર્સ માટે જે છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર થઈ ગયું છે. આજના વિડીયોની અંદર આપણે જીમર્સ એટલે કે અર્ધ સરકારી એમબીબીએસ કોલેજ જે છે એના સાચા કટ ઓફની માહિતી મેળવવાના છીએ. આ કટ ઓફ જે છે એ તમારા કેટેગરી રેન્કના આધારે હશે, જેનાથી તમને આઈડિયા આવી જશે કે તમારા કેટેગરી રેન્કના આધારે તમને જે છે એ કઈ કોલેજ જે છે એ મળી શકે એમ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ જીમર્સની વાત કરતા હોઈએ અને ટોપ પર જે કોલેજ આવે છે એનું નામ છે જીમર્સ સોલા, જે અમદાવાદમાં આવેલી છે. આ કોલેજમાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરી માટેનો સ્ટુડન્ટ હોય તો એનો ઓપન કેટેગરીનો રેન્ક જે છે એ 939 હોવો જોઈએ, અથવા તો તેના કરતાં ઓછો હોય તો પણ જે છે આ કોલેજની અંદર એડમિશન મળી જશે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્કની વાત કરીએ તો 270 રેન્ક અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી ઓબીસી કેટેગરીનો સ્ટુડન્ટ જો આ કોલેજમાં એડમિશન લેવા માંગતો હોય તો ઓબીસી કેટેગરીનો રેન્ક જે છે એ 545 હોવો જોઈએ. ત્યાર પછી એસસી કેટેગરીનો કોઈ સ્ટુડન્ટ જે છે આ કોલેજની અંદર એડમિશન લેવા માંગે તો આના માટેનો એસસી કેટેગરીનો ગુજરાતનો જે રેન્ક છે એ 98 હોવો જોઈએ. અને એસટી કેટેગરીનો કોઈ સ્ટુડન્ટ જે છે એ જીમર્સ સોલા કોલેજની અંદર એડમિશન લેવા માંગે તો એનો જે ગુજરાતનો એસટી કેટેગરીનો રેન્ક છે એ 253 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. હવે આગળ વાત કરીએ તો બીજા નંબર પર જે કોલેજ આવે છે એનું નામ છે જીમર્સ ગોત્રી, જે વડોદરામાં આવેલી છે. જ્યાં એડમિશન લેવા માટે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ જે હોય એનો ઓપન કેટેગરીનો રેન્ક જે છે એ 1282 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટનો ઈડબ્લ્યુએસ કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 357 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટ માટે ઓબીસી કેટેગરીનો રેન્ક જે છે એ 590 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીનો સ્ટુડન્ટ હોય તેનો એસસી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 167 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી એસટી કેટેગરીનો કોઈ સ્ટુડન્ટ જે છે એ જીમર્સ ગોત્રી એટલે કે વડોદરામાં આવેલી કોલેજમાં એડમિશન લેવા માંગતો હોય તો એનો એસટી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 297 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. આ બધા જ રેન્ક જે છે કેટેગરી વાઇઝ અને ગુજરાતના કેટેગરી વાઇઝ રેન્ક છે. હવે આગળ ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર પર આવે છે જીમર્સ ગાંધીનગર. આના માટે જે છે એ ઓપન કેટેગરીના સ્ટુડન્ટનો ઓપન કેટેગરીનો રેન્ક જે છે એ 1210 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ માટે ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક જે છે એ 331 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના સ્ટુડન્ટનો ઓબીસી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 487 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીના સ્ટુડન્ટ માટે ગુજરાતનો એસસી કેટેગરીનો રેન્ક જે છે એ 154 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી એસટી કેટેગરીના સ્ટુડન્ટ હોય અને એસટી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે 300 અથવા તેના કરતાં ઓછો હોય તો 100% જે છે આ કોલેજની અંદર એડમિશન મળી જશે. હવે આગળની કોલેજની વાત કરીએ એના પહેલાં આપણી ચેનલ પર જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, કેમ કે આવી નવી અપડેટ જે છે એ આપણી ચેનલ પર આવતી જ રહે છે. તો કોઈ પણ અપડેટ મિસ ન કરવા માટે ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરો. હવે ચોથા નંબરની કોલેજની વાત કરીએ તો એ છે જીમર્સ પાટણ. આના માટે ઓપન કેટેગરીનો જે રેન્ક છે એ 2101 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 614 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરી માટે ઓબીસી કેટેગરીનો રેન્ક જે છે એ 838 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરી માટે 240 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ત્યાર પછી એસટી કેટેગરીના રેન્કની વાત કરીએ તો 543 અથવા તેના કરતાં ઓછો રેન્ક હોવો જોઈએ. આ બધા જ રેન્ક જે છે એ ગુજરાતના કેટેગરી વાઇઝ રેન્ક છે. ત્યાર પછી જીમર્સ વલસાડની વાત કરીએ તો ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે 1642 રેન્ક અથવા તો તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 464 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીનો રેન્ક જે છે એ 679 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો 241 અથવા તેના કરતાં ઓછો, અને એસટી કેટેગરીની વાત કરીએ તો 294 અથવા તેના કરતાં ઓછો ગુજરાત રેન્ક હોય. એમાં ગુજરાત રેન્કમાં પણ એસટી કેટેગરીનો ગુજરાત રેન્ક હોય તો તમને જે છે 100% જે છે એ જીમર્સ વલસાડ મળી શકે એમ છે. પછી છઠ્ઠા નંબર પર વાત કરીએ તો જીમર્સ જુનાગઢ. આના માટે ઓપન કેટેગરીનો ગુજરાત રેન્ક જે છે એ 738 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 497 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના ગુજરાત રેન્કની વાત કરીએ તો 636 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીના ગુજરાત રેન્કની વાત કરીએ તો 185 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીના ગુજરાત રેન્કની વાત કરીએ તો 464 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. પછી સાતમા નંબર પર આવે છે જીમર્સ હિંમતનગર. આના માટે જે છે ઓપન કેટેગરીનો રેન્કની વાત કરીએ તો 1819 રેન્ક હોવો જોઈએ અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 532 અથવા તેના કરતાં જે છે ઓછો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 732 અથવા તેના કરતાં ઓછો ઓબીસીનો ગુજરાત રેન્ક હોય તો 100% જે છે એ જીમર્સ હિંમતનગર મળી શકે એમ છે.
પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એનો એસસી કેટેગરીનો ગુજરાતનો રેન્ક જે છે એ 230 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 404 અથવા તેના કરતાં ઓછો. પછી 8મા નંબર પર જે કોલેજ આવે છે એનું નામ છે જીમસ વડનગર. આના માટે જે છે ઓપન કેટેગરીનો રેન્ક છે એ 2190 હોવો જોઈએ, 2190. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 593 અથવા 593 કરતાં ઓછો હોવો જોઈએ. પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 843 હોવો જોઈએ. પછી એસસી કેટેગરીની વાત કરીએ તો 243 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 458 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. પછી જીમસ ગોધરાની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે જે છે એ સેફ રેન્ક જે છે એ 2487 અથવા તેના કરતાં ઓછો રેન્ક હોય તો તમે સેફ ગણાશો. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 650 રેન્ક અથવા તો તેના કરતાં ઓછો રેન્ક. પછી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 886 અથવા તેના કરતાં ઓછો રેન્ક. પછી એસસી કેટેગરીની વાત કરીએ તો 288 રેન્ક અથવા તેના કરતાં ઓછો રેન્ક. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 459 અથવા તેના કરતાં ઓછો રેન્ક હોવો જોઈએ. પછી 10મા નંબર પર જે કોલેજ આવે છે એ જે જીમસ રાજપીપળા. આના માટે ઓપન કેટેગરીનો જે રેન્ક છે એ 2398 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 626 આસપાસ હોવો જોઈએ. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 868 હોવો જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો 273 આસપાસ હોવો જોઈએ. એસટી કેટેગરીની વાત કરીએ તો 452 આસપાસ હોવો જોઈએ. પછી 11મા નંબર પર જે છે એ જીમસ નવસારી છે. અહીંયા નંબરમાં ભૂલ છે, આ 11 નંબરની કોલેજ છે. ઓપન કેટેગરી માટે જે છે એ 2241 આસપાસ રેન્ક હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે છે એ 661 રેન્ક હોવો જોઈએ. ઓબીસી કેટેગરી માટે 872 રેન્ક હોવો જોઈએ. એસસી કેટેગરી માટે જે છે 266 રેન્ક હોવો જોઈએ. અને એસટી કેટેગરી માટે જે છે એ 357 આસપાસ રેન્ક હોવો જોઈએ. ત્યાર પછી 12મા નંબરની કોલેજની વાત કરીએ તો એ છે જીમસ મોરબી. આના માટે જે છે તમારે ઓપન કેટેગરીનો રેન્ક છે એ 1924 હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીનો રેન્ક છે 546 હોવો જોઈએ. ઓબીસી કેટેગરીનો રેન્ક છે 719 હોવો જોઈએ. એસસી કેટેગરીનો રેન્ક છે 259 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસટી કેટેગરીની વાત કરીએ તો 500 અથવા તેના કરતાં ઓછો એસટી કેટેગરીનો ગુજરાત રેન્ક હોવો જોઈએ. પછી 13મા નંબરની અને છેલ્લા નંબરની કોલેજ છે જીમસ પોરબંદર. આના માટે જે છે તમારે ઓપન કેટેગરીનો રેન્ક હોય એ 2390 અથવા તેના કરતાં નીચો હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 633 અથવા તેના કરતાં નીચો હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના ગુજરાત રેન્કની વાત કરીએ તો 847 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો 233 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 507 અથવા તેના કરતાં ઓછો હોવો જોઈએ. આ વિડીયોની અંદર જે છે આપણે 13 જીમસ કોલેજ જે છે એના ગવર્મેન્ટ કોટાની વાત કરી લીધી. હવે જો તમારે જીમસની અંદર મેનેજમેન્ટ કોટામાં લેવું હોય તો આ 13માંથી છે 10 જ કોલેજ એવી હશે કે જેની અંદર મેનેજમેન્ટ કોટા અવેલેબલ છે. આમાં જે છે જીમસ સોલા, ત્યારબાદ જીમસ વડનગર, એટલે વડનગર શું, જીમસ વડોદરા એટલે કે ગોત્રી, અને ત્રીજા નંબર પર આવે છે જીમસ ગાંધીનગર. આ 3 કોલેજ છે આની અંદર એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ વધતી નથી. આ સિવાયની બાકીની 10 કોલેજ છે એની અંદર મેનેજમેન્ટ કોટાની સીટ વધે છે. હોપ આજનો વિડીયો જે છે એ સારો લાગ્યો હશે. હવે આવો ને આવો વિડીયો જે છે તમારે પ્રાઇવેટ કોલેજ અને ગવર્મેન્ટ કોટા માટે જોતો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટમાં જણાવી શકો છો. સાથે સાથે જો તમારે અમારી પાસે પેડ કાઉન્સેલિંગ અથવા તો ચોઇસ ફિલિંગનું પ્રાયોરિટી લિસ્ટ જે છે એ બનાવવું હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આ નંબર પર જેવો કોન્ટેક્ટ કરી અને 1500 રૂપિયા પે કરશો એટલે અમારી ટીમ દ્વારા તમારા માર્ક અને તમારા કેટેગરી રેન્ક અનુસાર તમને એક પ્રાયોરિટી લિસ્ટ બનાવી દેવામાં આવશે, જેના કારણે જે છે તમને ચોઇસ ફિલિંગ જે છે એ ઇઝી રીતે કરી શકશો.